ગાંગાણી ફિલ્મ્સનું 25 વર્ષ પછી રિલીઝ થયેલું મયરમાં મંડળું નથી લાગતું. મિત્રો, હું કઈ વાત ચાલુ કરું પિક્ચર જ્યારે હું સેકન્ડ ટાઈમ રિલીઝ થયું ત્યારે જોવા ગયો હતો તે પહેલા તમે એક ત્યાંના જે પિક્ચર જોવા મારી સાથે લોકો આવેલા હતા તેના ઇન્ટરવ્યુઝ જોઈ લો અને કેટલા લોકો આવેલા હતા આ પિક્ચર જોવા માટે એ જોઈ લો. આની પહેલા જ્યારે હું નાનો હતો ત્યારે પહેલી વખત એક વખત જોવા આવેલો હતો જ્યારે મારા મમ્મી પપ્પા સાથે આવેલો હતો, પરંતુ એમણે અમને વાત કરેલી હતી કે એક વખત આ પાછું એક વખત જોવા જવું છે, કારણ કે એ સમયનું એક એવું પિક્ચર હતું કે જે બહુ બધું વાયરલ થયેલું હતું, બરોબર છે. અને 25 વર્ષ બાદ પાછું એક વખત જસવંત ગાંગાણીએ આ એક મોકો અમને યુથને આપેલો છે, એટલે અમે ફરી વખત પાછું એક વાર જોવા આવ્યા છીએ. મિત્રો, તમે જોયું કે કેટલા બધા લોકો મોટી સંખ્યામાં બાળકો, વડીલો, યુવાઓ આ પિક્ચર જોવા આવેલા હતા. કોઈએ કીધું કે તેના પેરેન્ટ્સે તેમને રિફર કર્યું હતું. કોઈ તો એના એવા ચાહક છે કે જેટલી વાર રિલીઝ થશે હું એટલી વાર ફિલ્મ જોવા આવીશ. કોઈની લગ્ન જીવન, કોઈની લવ સ્ટોરી, પ્રેમ કહાની આ પિક્ચરથી શરૂ થઈ હતી. એવું જબરજસ્ત આપણું ગુજરાતી ફિલ્મનું સુપરહિટ ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે કે મયરમાં મંડળું નથી લાગતું. મિત્રો, જોવા ગયો થિયેટરમાં. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ જોવા ગયો હતો ત્યારે મારી એજ 12 વર્ષની હતી, પણ છતાં પણ એ ટાઈમની મેમરીઝ મને યાદ છે કે લોકો એ ગીત હજુ પણ કાનમાં ગુંજી રહ્યા હતા. લોકો જ્યારે રડતા હતા, જે એન્ડ સીનમાં જે ઇમોશનલ જે સીન્સ હતા એ જોઈને ખરેખર ખૂબ જ મજા પડી ગઈ કે ભાઈ ફરીથી એ મોમેન્ટ્સ અમે જે બાળપણની મોમેન્ટ્સ, 12 વર્ષની મોમેન્ટ હું આજે આ એજમાં પાછી જોવા જઈ રહ્યો હતો અને એ જ મોમેન્ટ્સ પિક્ચરમાં એક ડિફરન્સ એટલે કે ચેન્જીસ વધારે કંઈ પિક્ચર તો કંઈ થયું નથી, પણ એક પિક્ચરની ક્લિયરિટી છે એ સમય કરતા સમય ખૂબ જ સરસ બતાવવામાં આવી છે. પિક્ચરને ડાયરેક્ટ મુંબઈથી અહીં રિલીઝ કરવામાં આવે છે અને સાથે સાઉન્ડ બહુ સારી રીતે રજૂ કરવામાં છે. હું જે પિક્ચર જોવા ગયો થોડાક મારા બેડ લાગ હતા કે થિયેટરમાં સાઉન્ડ ઇફેક્ટ થોડી ધીમી હતી. ઇન્ટરવલમાં મેં ત્યાં જઈને જાણ પર કરી હતી, થોડું ફાસ્ટ કર્યું હતું, પણ જો કોઈ બીજી સારી એવી ટોકીઝમાં લાગી હોત તો આ પિક્ચર મને જોવાની ઓર મજા આવત. પણ જે પિક્ચરની સ્ટોરી છે એ તો ભાઈ જબરજસ્ત છે. લવ સ્ટોરી, એ ફેમિલી સ્ટોરી અને એક સ્ત્રીની શક્તિ, એક પ્રેમની શક્તિ, એ કંઈ પણ કરી શકે છે એ ભાઈ જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. ફરીથી એ મોમેન્ટ્સ જાણીને મજા આવી ગઈ. તો ભાઈ પિક્ચર લાગી ગયું છે નજીકના સિનેમાઘરોમાં. આપણે જો પિક્ચર થિયેટરમાં જોયું જ ન હોય, ભલે ગમે એટલી વાર મોબાઈલમાં જોયું, પણ થિયેટરની મજા એ અલગ છે. હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, અરવિંદ ત્રિવેદી અને તેની સાથેની સ્ટાર કાસ્ટ, મ્યુઝિક જબરજસ્ત. અને આ વખતે તો ઇફેક્ટેડ થોડું વધારે મૂક્યું છે, ક્લિયરિટી ઓર વધારે છે, ઓર મજા આવી જશે. હું તો એવું છું યાર, ભાઈ ફેમિલી એ પિક્ચર જોઈ આવવું જ જોઈએ. ન જોયું હોય તો એ સ્ટોરી જે લગ્ન જીવનને તૂટતા બચાવી શકે છે, એ સ્ટોરી કે જે પતિ પત્નીના પ્રેમને જકડી રાખે છે, એ સ્ટોરી કે જે ફેમિલીને માર્ગદર્શન આપે છે કે દેરાણી જેઠાણી કેવો હોવો જોઈએ, નણંદ ભોજાઈનો વ્યવહાર કેવો હોવો જોઈએ, જ્યારે પોતાના પતિને કોઈ બીમારી હોય ત્યારે સાથ દેવો જોઈએ. ભાઈ પિક્ચર હું કંઈ બોલી જ નથી શકતો યાર. હું તો એટલું તમને કહીશ કે મોકો મળ્યો છે ફરીથી 25 વર્ષ પછી આપને મોકો મળ્યો છે આ જનરેશનને, તો ભાઈ પિક્ચર જો ન જોયું હોય તો ભાઈ જોઈ આવો, મજા આવશે એની મારી ગેરંટી છે. તો ભાઈ વિડીયોને જો તમે ગમ્યો હોય, કંઈ મારી ભૂલ હોય તો ભાઈ તમારો નાનો ભાઈ જ છે, કોમેન્ટ કરી નાખજો. કંઈ ભૂલ થાય તો દિલ ખોલીને કહી શકો છો મને. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ભાઈને યાર સપોર્ટ તો કરો. બસ, તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગવાણ સાથે ભારત માતા કી જય. વંદે માતરમ.